હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ધણીની નિંદા. ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાના મના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણી દેવીને દર્શને આવી છે. બારોજી ઠાકોરે આનંદમાં આવીને પૂછ્યું, એલા કોના ઘરના? બાપુ, ભોજ ખાચરના પૈંડના ઘરવાળા જ આવે છે. મૂછો ઉપર હાથ દઈને વાઘેલો રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી, ઘોડા ઘોડા શબ્દ કરો. આજે કાઠીઓને ખબર પાડીએ કે રજપૂતોના વેલડા લૂંટતા કેટલી વિશેષો થાય છે. ભોજ ખાચરના ઘરની આઈઓ તો મારી મા બહેનો છે. હું રજપૂત છું, પણ મારે આજે તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના માર્ગ છંડાવી દેવા છે. ભારોજી રાજા ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલો રાજા ઓઝણ વાળવા આવે છે. કુંજળીઓ માફક કાઠિયાણીઓના કડેરાટ બોલ્યા. અબડાઓને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારેય દિશામાં આકુળ વ્યાકુળ નજર નોંધી. સામે એક ગામડું દેખાણું. પૂછ્યું, ભાઈઓ, આ કયું ગામ છે? ઉતેડ્યું. ગાડા ખેડૂતે જવાબ આપ્યો, કોનું ગામ? વાઘેલાનું. આય, એ બધા પણ ભારાજીના ભાયાત થાય છે. ફિકર નહીં બાપ, આપણા વેલડા ઉતેડિયાના ઝાપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણા રખવાડા કરશે. કાળો કડેરાટ બોલી ગયો. વેલડા ઉતેડિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેરાવ્યું, આયો, હૈયે જરાય ફટકો રાખશો માં. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે. બારોજી ભાલુ હિલોડતા આવી પહોંચ્યા. ઉતેડિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું કે ભા, રજપૂતનો ધર્મ તને શીખવાનો ન હોય. અહીં ગઢમાં પગ મૂકીશ તો સામસામા લોહી છંટાશે. બાકી હા, ઉતેડિયાના સીમાડા વડોટે એટલે તારે ગમે તે કરજે. રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી. ભારોજી પાછો ફરી ગયો. ઉતેડિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભોજ ખાચર મોટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણી તો ભડલી ભેગી થઈ ગઈ હતી, પણ ભોજ ખાચરના મનમાં ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભેવર જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભોજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા. સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સચ ચડ્યું. કાયા થરથર કંપી ઉઠી. પણ ચિતામાં ચડાય સી રીતે? ધણીનું માથું તો ખોડામાં જોઈએ ને. રાણીએ સાદ નાખ્યો, લાવો કોઈ મારા ધણીનું માથું, મારે ને એને છેટું પડી ગયું છે. ચારણ બોલ્યો, માથું તો ભોજ ખાચર ભેળું ગયું. અમે બધાય જઈને ત્યાં મરીએ તો એ માથું નહીં કાઢે. એ ભોજ છે, કાળ મીંટ જેવો છે. એ બાપ, મારા નામની વિનવણી કરજો. ભોજનું હૈયું એવી વિનવણીથી નહીં પીગળે. રજપૂતાણીમાં તરફરાટ જોવામાં એ પાપ્યાને મોજ પડશે. ચારણ, મારા વીર, તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ? માં, એક જ ઉપાય છે, બહુ હીણો ઉપાય છે. મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું હમણાં જ માથું લઈને આવું છું. એમ કહીને ચારણ ચડ્યો. મઢુકામાં આવીને આપા ભોજને એણે સમાચાર કહેરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને ખમ્મા ભોજન, ખમ્મા કાઠી, ખમ્મા પ્રજરાણ એવા કંઈક ખમકારા દઈને આપા ભોજના વાળના લીધા. મધુર હલકાથી એણે દુહા ઉપાડ્યા. ભોજા બંધ ભારા તણા, કાઢ્યા કરમાડે, પૂડા પવાડે તે વેરાડ્યા. વેડાઉત, હે વેડા ખાવરના કુંવર ભોજા, તારી તલવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરૂપી પૂડા તે વેરણ શેરણ કરી નાખ્યા. વાહ ગઢવા, રંગ ગઢવા, રૂડો દુહો કહ્યો. એમ સહુ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા. ઓહો બા, ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો. હા, સી એની કરામત એવી તારીફ થવા લાગી. એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું. માથા મોઢુકા તણા, જાડે બાંધ્યા જે, વાઘેલાના વાઢીએ ભળતે ટાળ્યા ભોજલા. હે વીર ભોજા ખાચર, વાઘેલાને તે માર્યો એટલું જ નહીં,
પણ એના માથા તો તે મોઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા. એકાએક 2 ને 3 દુહા કહેવાતા તો ભોજ ખાચરના પાસાબંધી કેડિયાની કસો તૂટવા માંડી. એને મોજના તોરા છૂટવા લાગ્યા. ભોજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી, પણ ચારણ જેમ જેમ દુહા કહેતો જાય તેમ તેમ તેની પાપણો ભીંજાતી જાય છે, એના કાળજામાં ઘા પડે છે. એમ ફાટતે હૈયે એણે ભોજા ખાચરની તારીફના 20 દુહા કહ્યા. આપા ભોજે હાકલ કરી, ગઢવા મોજમાં આવે તે માગી લ્યો. બીજું કાંઈ નહીં બાપા, ભારાજીનું માથું જ માગું છું. ભારાજીનું માથું? તમે એને શું કરશો? બાપ ભોજા, મારી માતાને સત ચડ્યું છે, એના ખોડામાં સ્વામીનું માથું પહોંચાડવું છે, ત્યારે તમે ભારાજીના ચારણ છો? હા બાપ, લાવો માથું. મારી માતાને એના ધણીને મળવાની વાર થાય છે. ગઢવા શિરામણ લઈને જજો, શીખ કરવી છે. આપા ભોજ, તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમેટ છે, અને તારી મારા માલિકના મરતલની શીખ હોય? ભડલીનું રાજ દે તોય ના લઉં. એક વચની હો તો લાવ જટ માથું, ત્યારે મારી કીર્તિ સિદ્ધ ગાય ગઢવા. રજપૂતાણીને ખાતર, બાકી મારે તો રૂવાડે કીડા પડજો. મેં ઉઠીને મારા ધણીને વળગ્યો. અન્ન જળ વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો, અને રજપૂતાણી ચિતા ઉપર ચડી ગઈ. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના, લોકવાર્તા, લોક સાહિત્ય માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.